હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 4 માં તોરણ પાઠ્યપુસ્તકમાં લેસન નંબર 2 જે છે ટોપીની ભેટ, આ પાઠ આજે આપણે ભણવાના છે. અહીં આપણને ચિત્રમાં લાલુ અને અક્ષા દેખાય છે. લાલુ અક્ષા કહે કે ચાલ આજે આપણે પુસ્તકાલયમાં જઈને વાર્તાઓ વાંચીએ. ત્યારે લાલુ કહે કઈ વાર્તાઓ વાંચીએ? ત્યારે અક્ષા કહે કે અકબર અને બિરબલની આજે આપણે વાર્તાઓ વાંચીએ. ચાલો લેસનની શરૂઆત કરીએ. એક શહેર હતું, એ શહેરનું નામ હતું દિલ્હી. એ દિલ્હી શહેરમાં એકવાર એક બહુરૂપી આવ્યો. એ બહુરૂપી જુદા જુદા પ્રાણીઓનો વેશ ધારણ કરતો હતો. શહેનશાહ અકબરને એની જાણ થઈ કે દિલ્હી શહેરમાં એક બહુરૂપી આવ્યો છે અને અનેક પ્રાણીઓનો વેશ જે છે ધારણ કરે છે. તેઓ પણ એના ખૂબ રસાલા હતા, તેથી એ બહુરૂપીનો ખેલ જોવા માટે જાય છે. બહુરૂપીએ અલગ અલગ વેશ જે છે એ બતાવ્યા. છેલ્લે એને બળદનું રૂપ ધારણ કર્યું અને બળદનું રૂપ જે છે આબેહૂબ રૂપ જે છે ધારણ કરીને આવે છે. શહેનશાહ અકબર અને બધા જોનાર ખૂબ જ ખુશ થઈ ગયા. બધાઓ તાળી પાડી રહ્યા હતા. ત્યાં શહેનશાહની નજર એક છોકરા ઉપર પડે છે. જે છોકરો ઊભો રહીને આ ખેલ ખૂબ જ ધ્યાનથી જોતો હતો અને ખૂબ આનંદ માણી રહ્યો હતો. છોકરાએ એક નીચેથી નાનો પથ્થર ઉપાડ્યો ને બળદની પીઠ પર ફેંક્યો અને પછી તાળીઓ પાડીને ખૂબ ખુશ થવા લાગ્યો અને પોતા માથા ઉપર જે ટોપી પહેરી હતી એ ટોપી કાઢીને એ જે છે છોકરો ફેંકે છે. આ જોઈને બાદશાહે છોકરાને પાસે બોલાવ્યો અને પૂછ્યું, તે આવું કેમ કર્યું? ત્યારે છોકરાએ બાદશાહને વિનમ્રતાથી કહ્યું, જહાંપનાહ, મેં એની પરીક્ષા કરવા માટે એને પથ્થર માર્યો અને ટોપી જે છે એને ઇનામમાં આપી છે. બાદશાહ એને કુતૂહલપૂર્વક પૂછ્યું, પરીક્ષા? ઇનામ? આ શું છે? છોકરાએ કહ્યું, જહાંપનાહ, બહુરૂપી બળદના વેશમાં હતો, એટલે જ કે બળદનું રૂપ ધારણ કર્યું હતું. મેં તેની પર પથ્થર નાખીને એને પરીક્ષા કરી કે સાચે એને રૂપ ધારણ કરેલું છે. તો પથ્થર ફેંકવાથી એ બળદને હું પથ્થર મારું તો બળદ જે છે એની ચામડી થરકાવશે. તો સેમ એવું જ જે છે એણે પણ કર્યું. ઢોરના સ્વભાવ મુજબ તેણે કશું વાગે તો તે પોતાની ચામડી થરકાવે છે. બહુરૂપીને પથ્થર વાગતા તેવું જ એણે પણ કર્યું. બહુરૂપી સાચો કલાકાર છે. તેણે પોતાની કલા મુજબ જે તે પાત્રની ટેવ મુજબ જ આબેહૂબ પ્રદર્શન કર્યું છે, એટલે મેં તેને ઇનામમાં ટોપી આપી છે. છોકરાના જવાબથી બાદશાહ ખૂબ ખુશ થઈ જાય છે અને તેઓએ છોકરાને પોતાના દરબારમાં નોકરી આપી દે છે. આ હોશિયાર છોકરો પછીથી બિરબલના નામથી જ પ્રસિદ્ધ થાય છે. એથી આજની આપણી સ્ટોરીનું નામ છે કે ટોપીની ભેટ. આ છોકરાએ બહુરૂપીનો વેશ ધારણ કરેલો જે હતો બળદ, એના ઉપર ખુશ થાયને એને ટોપી આપે છે, એટલે જ લેસનનું નામ પડે છે ટોપીની ભેટ.